दोस्तों मारी गुज्जूनी मौज चेनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે સંજયભાઈ આ આવડા મોટા બોક્સમાં શું લઈને આવ્યા છે, અંદર શું હશે દોસ્તો, અને ફાઇનલી હવે ડોગીનું નામ રાખી દેવામાં આવ્યું છે। તો શું દોસ્તો શું નામ રાખ્યું તમને ખબર છે? તમારે જોવું છે। અને આ શિલ્પા ભાભી પાર્વતી ભાભી કઈ બાબત ઉપર બોલી રહ્યા છે તો દોસ્તો, અને આ ડોગીનું નામ ફાઇનલી શું રાખવામાં આવશે તે બધું જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। દોસ્તો સવારમાં જુઓ સંજયભાઈ આ તેમના નાના ડોગીને લઈને ફરવા ચાલ્યા છે, અને શિલ્પા ભાભી જુઓ ખેતરમાંથી કેવો પોટલો ઉપાડીને આવી રહ્યા છે, અને ઘર આગળ આવે છે સરસ મજાનો મોટો મોર। દોસ્તો જમવાનું તો સરસ મજાનું રેડી થઈ ગયું છે, અને રાકેશભાઈને લાગી હતી ભૂખ તો તેઓ તો બેસી ગયા છે જમવા માટે। જમવાનું એકદમ મસ્ત મજાનું રેડી છે, અને જુઓ શિલ્પા ભાભી, પૂનમ ભાભી, પાર્વતી ભાભી બધા જ લોકો એકબીજાના કામ કરી રહ્યા છે। અને જુઓ શિલ્પા ભાભી તો સિલાઈનું કામ પણ કરે છે ને વાતો પણ કરે છે। તો ફાઇનલી દોસ્તો આ રહ્યું એ ડોગી જે પેલા ભાઈ લોકોએ ગિફ્ટમાં આપ્યું હતું। તેઓ સંજયભાઈ તો ખૂબ જ ખુશ થઈ ગયા હતા। તો ડોગીનું નામ શું રાખવું દોસ્તો, હજુ સુધી કંઈ નામ રાખ્યું નથી। ટોમી, બલ્લુ એવી રીતે કંઈ નામ રાખવું કે કોઈ અન્ય નામ રાખવું, બચ્ચા પાર્ટીને પણ નામ પૂછવામાં આવ્યા, પરંતુ હજુ કોઈ ફાઇનલ નામ કર્યું નથી। તો દોસ્તો તમે તેમની સપોર્ટ મળે એ માટે કોમેન્ટમાં નામ અવશ્ય જણાવજો। આપણે તેમને જણાવીશું, તેમાંથી જોઈએ કોનું નામ તેમને પસંદ આવે છે એવું નામ તેઓ રાખશે। બચ્ચા પાર્ટી તો હવે જુઓ હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે, બધા લોકો સાથે મળીને હોમવર્ક કરી રહ્યા છે। દોસ્તો તમે પણ તેમને નામ કહેવા માટે સપોર્ટ કરજો। ડોગીનું નામ શું તેને ડોગીશ કહેવું, બલ્લુ કહેવું, ટાઈગર કહેવું કે શું કહેવું? અને જુઓ સંજયભાઈ તો હવે જમવા માટે બેસી ગયા, અને ગુડ્ડુ પણ તેમના દાદા જોડે જમવા બેસી ગઈ છે। અને જુઓ મિતાંશ તો કેવો એકલો સરસ મજાનો રમી રહ્યો છે, અને આ શિલ્પા ભાભી કઈ વાત કરી રહ્યા છે તેમનો આ ચહેરો તો તમે જુઓ દોસ્તો। તો શું દોસ્તો તેમને આઈફોન લાવવાનો હતો તો તેના વિશે તેઓ રાકેશભાઈ સાથે ડિસ્કશન કરી રહ્યા છે। તો શું તેમને હવે આઈફોન લાવવાનો છે કે બીજો કોઈ સાદો ફોન જોઈએ છે? તો ફાઇનલી દોસ્તો ફટોફટ ડોગીનું નામ જણાવજો। વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ।